આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. इंडिया गठबंधन અને કોંગ્રેસ દ્વારા વલસાડ ડાંગ બેઠક ઉપર અનંત પટેલનું નામ જાહેર થયું. ધરમપુર ખાતે ફટાકડા ફોડી ડીજેના તાલે આદિવાસી સમાજના લોકોએ અનંત પટેલનું સ્વાગત કર્યું. બહુલ આદિવાસી વિસ્તાર ધરાવતો વલસાડ ડાંગ જિલ્લા બેઠકનો ઇતિહાસ રહ્યો છે કે અહીંથી જે સાંસદ જીતે છે તેની સરકાર દેશમાં બને છે. તેનો જ વડાપ્રધાન દિલ્હીની ગાદી પર બેઠે છે. ત્યારે ફરી એક વખત લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે કોંગ્રેસે પોતાની યાદી જાહેર કરતા વલસાડ ડાંગ બેઠક ઉપર અનંત પટેલનું નામ જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ આદિવાસી સમાજમાં એક ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ધરમપુર ખાતે બિરસા મુંડાની પ્રતિમાને પગે લાગી આદિવાસી સમાજના લોકોને અનંત પટેલે સંબોધન કર્યું હતું. અનંત પટેલ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. ફટાકડા ફોડી ડીજેના તાલ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીને વલસાડ સીટ ઉપરથી હરાવી કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનની સીટ જીતીને દિલ્હીમાં સરકાર બનાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આ વખતે જંગી બહુમતીની લીડથી અહીંથી ચૂંટણી જીતીને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું તેવું અનંત પટેલે આહવાન કર્યું હતું. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી અનંત પટેલની સામે વલસાડ ડાંગ લોકસભા સીટ ઉપરથી કોને ટિકિટ આપશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ અને ઇન્ડિયા ગઠબંધને મારા પર વિશ્વાસ મૂકીને વલસાડ લોકસભા 26 પર મને જે મેન્ડેટ આપ્યો છે, મારું નામ ડિક્લેર કર્યું છે, એ એમનો આભાર પણ માનું છું. અને ફરી એકવાર કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન દ્વારા ફરી એકવાર ઇતિહાસ રચશે અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચશે. વલસાડ લોકસભા 26 એ આદિવાસી બહુલક વિસ્તાર છે. આદિવાસી સમાજના જળ જંગલ જમીનના પ્રશ્ન, ઉમરગામ જેવા વિસ્તારમાં, વાપી જેવા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટો જે આવી રહ્યા છે, ધરમપુર, કપરાડા, વાંસદા, ડાંગ એવા વિસ્તારમાં જે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો પ્રશ્ન છે, નેશનલ હાઈવે 56નો પ્રશ્ન છે, ભારતમાલાનો પ્રશ્ન છે અને ગુડ્સ ટ્રેન આવવાની છે એના સંપાદનના પ્રશ્ન છે. આ તમામ પ્રશ્નની સાથે સાથે ઓબીસી સમાજના પ્રશ્ન છે, કાંઠા વિસ્તારના પ્રશ્ન છે, લઘુમતી સમાજના પ્રશ્ન છે. એ દરેક સમાજના પ્રશ્નને સાથે લઈને અમે આ લોકસભાનું ઇલેક્શન જીતવા માટે નીકળીશું. ભારતીય જનતા પાર્ટીએ પાછું જોવું જોઈએ કે અત્યારે જે 2023માં જે ઇલેક્શન ચાલ્યા અને એમાં આપની સાથે આપે જે 2 લાખ કરતાં વધારે વોટો તોડ્યા એને પણ ધ્યાનમાં રાખવાની ખૂબ જરૂર છે. આપ અમારા સાથે સમર્થનમાં છે અને અમે ભાજપનો ભ્રમ ભાગીશું અને ભાજપને હરાવીશું. વાપીમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈ પોલીસે માર્ગો પર ફ્લેગ માર્ચ કર્યો. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની ઘડીઓ વાગી રહી છે. તે દેશભરમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં પણ ભાજપ કોંગ્રેસ દ્વારા અત્યારથી જ ચૂંટણી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ત્યારે તંત્ર પણ હવે ચૂંટણી મોડ પર છે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે અત્યારથી જ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે વાપીમાં પોલીસ અને આરપીએફના જવાનોનું ફ્લેગ માર્ચ યોજાયું હતું. વાપીના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી અને લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો. સુરક્ષા બંદોબસ્તમાં સ્થાનિક પોલીસ સાથે કેન્દ્ર અને રાજ્યની પણ અન્ય સુરક્ષા એજન્સીઓની મદદ લેવામાં આવે છે. અને આ વખતે પણ ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ વાગી રહી છે. આથી અત્યારથી જ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓના જવાનો પહોંચી ગયા છે. આવનાર દિવસોમાં વાપી સહિત સમગ્ર વલસાડ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીના જવાનો પણ ખડે પગે તૈનાત રહેશે. એટીએમ તોડી લૂંટ કરતી મેવાતી ગેંગના 5 આરોપીઓને ₹20.41 લાખના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. સ્કોર્પિયો અને કિયા કાર, રોકડા, ગેસ કટિંગ પાના સહિત સામાન કબજે કર્યો. જ્યારે 7 આરોપી વોન્ટેડ.
ભરૂચ જિલ્લામાં તાજેતરમાં જ વાગરા ખાતે જેવી કોમ્પ્લેક્સમાં આવેલ HDFC બેંકના એટીએમ મશીનને ગેસ કટરની મદદથી તોડી પાડી સ્કોર્પિયો ગાડીમાં ભરી લઈ જઈ પિસાદ ગામની સીમમાં આરોપીઓએ ગેસ કટર વડે મશીન કાપી તેમાં રહેલ 3,52,500ની રોકડ મત્તા ઉપર હાથ ફેરો કરી તેમજ દહેજના જોલવા ખાતે પણ એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટનાઓ સામે આવી હતી, જે બાદ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, SOG, પેરોલ ફ્લો સ્ક્વોડ સહિતની ટીમો મામલે તપાસમાં જોતરાઈ હતી, જે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે વાગરામાં એટીએમ ચોરી અને જોલવામાં એટીએમ તોડવાના પ્રયાસમાં સંડોવાયેલ એક ઇસમ ભરૂચ આવ્યો છે, જે બાતમીના આધારે પોલીસે આરોપી ઇરફાન ઉર્ફે રોનકને ઝડપી પાડ્યો હતો। તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે અંકલેશ્વર IIFL ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મૂસાએ ભરૂચના ફાતિમા પાર્ક સોસાયટીમાં ભાડે મકાન રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરી કરાવી હતી। તે મધ્યપ્રદેશના ઇન્દોરમાં છુપાયેલ હોવાનું જણાવતા પોલીસ તરત ઇન્દોર ખાતે તપાસ અર્થે પહોંચી હતી, જ્યાં પોલીસ દ્વારા સલીમ ઉર્ફે મૂશો અબ્દુલ ખાન રહેવાસી ઓલપાડ સુરત, નદીમ ઉર્ફે કબીર ક્યુમ ખાન રહેવાસી પીરામણ અંકલેશ્વર, ઇરફાન ઉર્ફે રોનક દાયમા રહેવાસી જીનત બંગલોઝ ભરૂચ તેમજ શ્યામલાલ ઉર્ફે રામુ વર્મા રહેવાસી ઝાલાવાડ રાજસ્થાન અને આમિર સાબિર નથ્થુ ખાન રહેવાસી ઇન્દોરનાઓને ઝડપી પાડી ભરૂચ જિલ્લાના વાગરા જોલવા અને નંદુરબાર પોલીસ મથક વિસ્તારમાં એટીએમ ચોરીના ગુનામાં ઝડપી પાડી ગેંગના અન્ય 7 સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે ઝડપાયેલ ગેંગ પાસેથી સ્કોર્પિયો કાર, કિયા સેલ્ટોન કાર, રોકડ રકમ સહિત ગેસ કટિંગ પાના મળી કુલ ₹20,41,650નો મુદ્દામાલ કબજે કરી આ મામલે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। ગઈ તારીખ 20-21 ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી। ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર HDFC બેંકનું એક આખું એટીએમ છે ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં પિસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એટીએમને તોડી અને એમાંથી લગભગ 3.5 લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થયેલ હતી। એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ IGP શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા SP શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે LCB, SOG, લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા। આ ગુનામાં એક સાબિર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે। અગાઉ IIFL જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં 2020માં જે બનાવ બન્યો એમાં સંડોવાયેલો જે સાબિર છે એ સંડોવાયેલો છે એવી હકીકત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબિર અને એની સાથે બીજા 4 આરોપીઓ જેમાં નામ છે નદીમ, ઇરફાન, શ્યામલાલ અને આમિર, આમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર આ બંને કબજે કરવામાં આવી છે। એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે। આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય 7 આરોપીઓ સંડોવાયેલા છે, જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે। હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની, એટીએમ આખી ઉઠાવી જવાની અને ગેસ કટરથી કાપવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે। ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે। આમ અત્યારે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 7 આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે। તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।